રજવાડી ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં એક ગ્રેવી તૈયાર કરીશું. આ ગ્રેવી માટે આદુ, લસણ અને મરચાંને ગ્રાઇન્ડ કરીશું અને સાઈડ પર રાખીશું. બીજું મિશ્રણ તૈયાર કરવા માટે ટામેટાં અને ડુંગળીને ક્રશ કરી લઈશું અને ઉકળતા પાણીમાં મીઠું, મરચું અને હળદર ઉમેરીને 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ ઉમેર્યા બાદ સતત એને ચલાવતા રહીશું અને 1 ચમચી જેટલું ઓઇલ પણ ઉમેરીશું. થાળીમાં આ મિશ્રણને થોડું સ્પ્રેડ કરી દઈશું અને એને સેટ થવા દઈશું. એક વઘાર કરીશું જેમાં તેલ, બધા જ બેઝિક મસાલા, આદુ, મરચાં અને લસણની પેસ્ટ અને ગ્રેવી એડ કરીને બરાબર સાતડી લઈશું. ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરીશું અને તૈયાર કરેલી ઢોકળી ઉમેરીશું. તો તૈયાર છે આપણી રજવાડી ઢોકળી.